ધોરાજીના ફરેણી રોડ પર ભર ઉનાળે પીવાના પાણી માટે મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। વોર્ડ નંબર 4ના 500થી વધુ પરિવારો છેલ્લા 7 વર્ષથી શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે। આજે રોષે ભરાયેલી મહિલાઓએ ખાલી બેડા સાથે રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે જૂની લાઈનોમાં ગટરનું દૂષિત પાણી આવતા રોગચાળો ફેલાઈ રહ્યો છે, જ્યારે નવી લાઈનના નામે માત્ર વાયદાઓ જ મળી રહ્યા છે। કાળઝાળ ગરમીમાં નાના બાળકોને 5 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા રજળપાટ કરવો પડે છે। અનેક રજૂઆતો છતાં નગરપાલિકાનું તંત્ર નિર્ભર સાબિત થયું છે। હવે મહિલાઓએ ચૂંટણી બહિષ્કાર અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જો ત્વરિત ઉકેલ નહીં આવે તો પાલિકા કચેરીએ હડતાળ કરવાની પણ રણનીતિ ઘડાઈ છે। 4 નંબર વોર્ડમાં ફરેણી રોડ ઉપર રહી છે। 400 થી 500 ઘર છે, પાણી હાવ આવતું નથી અને 4 થી 5 કિલોમીટર અમારા નાના નાના બાળકોને મૂકીને અમારે પાણી ભરવા જવું પડે છે। જુવાન દીકરીને પાણી અમારે બહાર ભરવા મોકલ્યું। આમાં અમારી દીકરી બેનું દીકરીને અમારે શું વિચાર કરવાનો? નગરપાલિકામાં કાંઈ જાતની સહાય મળતી જ નથી। અડધે સુધી પાણી આવે ને અડધેથી આવતું નથી। ઠામુકું પાણી કેટલા વર્ષથી વર્ષ તો જાજા 5 થી 6 વર્ષથી આ લાઈન પાઇપલાઈન નાખી છે, હજી સુધી પાણી અમારે તો પૂગ્યું જ નથી। જૂની પાઇપલાઈનમાં પાણી હાવ એટલે હાવ બેકાર પાણી, દોરવું પાણી આમ પીધા જેવું જ નથી। એમાં ચામડીના રોગ સાહેબ થઈ ગયા અમારા રોડ માંથી અને અમારા વસ્તીમાં કેટલાને થઈ ગયા તમને પ્રૂફ બતાવી અમે। ચામડીના રોગ, ઝાડા ઉલટીના રોગ, તાવ બધું ભેગું થઈ જાય। એ પાણી અમારે પીવું કેમ? બેન અત્યારે 5 કિલોમીટર તડકામાં જવું પડે, શું કહેશો? તડકામાં સાહેબ જવું પડે, નાના બચાવ હાટું ક્યાં જાય અને તોય છતાંય કોઈ ભરવા દે ને કોઈ ન ભરવા દે। અત્યારે બસ સ્ટેન્ડ સુધી પાણી ભરવા જવું પડે। ભેગા થયા શું કીધું? આ ભેગા થઈને અમારે નગરપાલિકા અમારે રજામાં આપણે કહેવાનું છે, હું કે છે નગરપાલિકા સહાય કરે છે કે નથી કરતા એ પ્રમાણે અમને એનો ન્યાય જોઈએ સાહેબ। પાણી તો જોઈ ને હવે કયો તમે આ તડકામાં અમારે જવું ક્યાં? તકલીફ પાણીની બહુ જ છે, કઈ સુવિધા નથી પાણીની અને બસ એકાન ઉડી ભરવા જાય છે, પાણી અમને કોઈ ભરવા દેતો નથી। ત્યાંથી ને પાછા આવીએ તો અમારા નાના નાના બદલા અમારે ભણવા મેલીએ ત્યાંથી પાછા મોકલે સાહેબ કે છોકરા નાય ધોઈને આવે તો છોકરા પાણી વગર કેમ નાય ધોવે? અમારે શેનેથી નવરાવાય એને? કેટલા કિલોમીટર ભરવા જવું પડે? અમારે જવું પડે 4-5 કિલોમીટર સેટું જવું પડે છે, બહુ દૂર। શું કે તમારી રજૂઆત? અમારી રજૂઆત કે છે કે અમને પાણી દે, લાઈન બદલાવે, ગમે ત્યાં પાણી દે અમને। પાણી લાઈનો નાખીને મેલી તો હું અમારે જોવાને અમારે લાઈનો ને ખાલી 2 વર્ષ છે, 3 વર્ષ થયા, આજ આવશે કાલ આવશે તો પાણી નથી આવતું ટીપું અમારે તો શું કરવાનું? શું તમારી રજૂઆત? અમારી રજૂઆત છે કે અમને પાણી દે। પાણી નહીં આપવામાં આવે તો? પાણી નહીં આવવામાં આવે તો અમે ત્યાં જઈને બેસીશું, આંદોલન કરશું, હડતાલ ઉપર ઉતરશું।